અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એ જ આરોપીઓ છે જે સવાર સુધી તો તલવાર લઈને બજારની વચ્ચે રોફ જમાવતા હતા, ડરાવતા ધમકાવતા લોકોને। એ જ આરોપીઓ પોલીસના સકંજામાં કેવી રીતે ઊભા છે હાથ જોડીને, એ આ દ્રશ્યો જુઓ। આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે તપાસ કરી છે। આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી છે। બાપુનગર અને રખિયાલમાં અસામાજિક તત્વોએ જે પ્રકારે આતંક મચાવ્યો હતો, પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે। બે ગુના દાખલ થયા છે। એ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને। અને આ કામે જે બીજા 2 આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે। એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે। આ જે કામના 6 આરોપી છે, 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે। એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ। રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં બનેલા સામાજિક તત્વોના આતંક મામલે આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ જે આરોપી પકડાયા છે 4 આરોપીને પકડીને હાલ ઘટના સ્થળે એટલે કે ગરીબનગર 4 રસ્તા આવેલે છે ત્યાં લાવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી છે કેમ કે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી। જે આરોપી છે આરોપીને સબક શીખવાડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। ઘટના કેમ બની હતી, કયા પ્રકારે બની હતી, એ તમામ પ્રકારની માહિતી આપ જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારીઓ છે એ ફેસલ મુખ્ય આરોપી હતો કે જેને પોલીસે પડકાર ફેંક્યો હતો। સાથે સાથે અન્ય 3 આરોપી જે 2 આજે આરોપી પકડાયા છે, ગઈકાલે 2 આરોપી તમે જોઈ રહ્યા છો કે આરોપીઓ છે આરોપીઓને સાથે રાખી તપાસ એજન્સી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સ્થાનિક પોલીસ હાલ તપાસ કરી રહી છે, જેને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી લોકોની ભીડ ઉમટી પડેલી હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।